હેલો નમસ્કાર સ્વાગત કરું છું મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં। સૌપ્રથમ તો જે મિત્રો આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરી દેજો। તો સૌપ્રથમ આપણે વાત કરવાની છે જે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ છે તેની જે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેમજ કયા કયા ડોક્યુમેન્ટો અપલોડ કરવાના તેમજ ઘણા બધા પ્રશ્નો છે વિદ્યાર્થીઓના અને તે બાબતે આજે આ વિડીયો બનાવ્યો છે। તો મિત્રો તમે છે આ વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા અને આ વિડીયો લાસ્ટ સુધી જોજો। તો મિત્રો હું તમને સૌપ્રથમ બતાવીશ કે તમારે જે રજિસ્ટ્રેશન છે તે કેવી રીતે કરવાનું છે અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો તે વિશે હું સંપૂર્ણ જાણકારી આપવાનો છું મિત્રો। તો આપણે સૌપ્રથમ વિડીયો શરૂ કરીએ છીએ। તો સૌપ્રથમ વાત કરીએ તો તમારે જે રજિસ્ટ્રેશન કરવાનું હોય તે માટે શું કરવાનું છે કે વેબસાઇટ છે GSSY ગુજરાત, ટૂંકમાં ગુજરાત એમ મિત્રો GUJ લખવાનું છે, GSSY GUJ આટલું મિત્રો ટાઈપ કરશો ગૂગલમાં અથવા ક્રોમમાં જઈને એટલે મિત્રો આ પ્રકારનું છે તે પેજ ઓપન થઈ જશે અને તમારે છે અહીંયા જે હોમ પેજ લખેલું છે આ હોમ પેજ તેના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। તો તેના પર ક્લિક કરીશ મિત્રો તમે જોઈ શકો છો કે હોમ પેજ ઉપર ક્લિક કરી દીધું છે। હવે શું કરવાનું છે તમે અહીંયા જોઈ શકો છો કે જે રજિસ્ટ્રેશનની તારીખ કઈ છે મિત્રો। તો વિદ્યાર્થીઓને જે રજિસ્ટ્રેશન માટેની તારીખ છે લખેલી છે કે 14/8/2023 સુધી મિત્રો તમે રજિસ્ટ્રેશન કરી શકો છો। એટલે કે જે સ્કૂલ રજિસ્ટ્રેશન કરવાની જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનું છે ઓનલાઈન અહીંયા તમે જોઈ શકો છો લખેલું જ છે મિત્રો કે જે વિદ્યાર્થીઓ તારીખ 7/8/2023 થી તારીખ 14/8/2023 ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે। તો તમારે રજિસ્ટ્રેશન કરવા માટે શું કરવાનું છે તો સૌપ્રથમ તો જણાવી દો રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો એપ્લાય ફોર સ્કીમ લખેલું છે, એપ્લાય ફોર સ્કીમ લખેલું છે મિત્રો। તેના નીચે ક્લિક ફોર સ્ટુડન્ટ લોગિન રજિસ્ટ્રેશન જોઈ શકો છો અહીંયા લખેલું છે સ્ટુડન્ટ લોગિન રજિસ્ટ્રેશન તેના પર ક્લિક કરવાનું છે। તો તેના પર આપણે ક્લિક કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો મેં તેના પર ક્લિક કરી દીધું છે। હવે જે લોગિનનું ઓપ્શન ખુલીને આવી ગયું છે તો મિત્રો તમારે શું કરવાનું છે જો તમે લોગિન એટલે કે તમે રજિસ્ટ્રેશન ના કર્યું તો તમે લોગિન કરી શકશો નહીં। એટલા માટે સૌપ્રથમ તમારે લોગિન કરવાનું છે। લોગિન કરવા માટે અહીંયા જે રજિસ્ટ્રેશન ઓપ્શન લખેલું છે મિત્રો અહીંયા રજિસ્ટર લખેલું છે, રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે મિત્રો। તમે રજિસ્ટર પર ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન માટે અલગ પેજ ઓપન થઈ જશે। અહીંયા જોઈ શકો છો જે રજિસ્ટ્રેશન માટે તમારે શું કરવાનું છે આધાર UID નંબર એટલે કે મિત્રો તમારો જે 18 આંકડાનો UDIS કોડ હોય છે તમને ખબર હોય તો મિત્રો તમે ફોર્મ ભરતી વખતે પણ આપ્યો હતો જે 18 આંકડાનો UDIS કોડ અહીંયા લખેલું છે 18 ડિજિટ અને અહીંયા તમારે તે 18 આંકડાનો UDIS કોડ ટાઈપ કરવાનો છે અથવા કોપી કરીને પેસ્ટ કરી દેવાનો છે। એટલે મિત્રો તમે જેવું જ જે તમે આધાર કાર્ડ ડાયસ નંબર નાખશો એટલે તમારું નીચે છે તમારું આપમેળ નામ શો થઈ જશે। તો મિત્રો હું અહીંયા આધાર ડાયસ નંબર છે તે નાખું છું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં 18 આંકડાનો UDIS કોડ પેસ્ટ કરી દીધો છે અથવા નાખી દીધો છે, અહીંયા એન્ટર કરી દીધો છે। હવે મિત્રો અંદર એન્ટર કર્યા પછી તમારે શું કરવાનું છે અહીંયા ફર્સ્ટ નેમ પર ક્લિક કરવાનું છે। ફર્સ્ટ નેમ પર ક્લિક કરશો એટલે મિત્રો આપમેળે મિત્રો આ ટાઈપનું નામ આવી જશે। તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી અહીંયા નામ છે તે શો થાય છે। તમે ડાયરેક્ટ ફર્સ્ટ નેમ પર જે નાખીને UID નંબર નાખીને તમે ફર્સ્ટ નેમ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। હવે મિત્રો તમે ક્લિક કરશો એટલે અહીંયા નામ લખેલું છે તે તમારે લખવાનું નહીં આવે, સ્ટુડન્ટ નામ ડાયરેક્ટલી શો થઈ જશે। ત્યાર પછી મિત્રો તમારે શું કરવાનું છે જેવું ઉપર નામ લખેલું છે તેવું તેવું ફર્સ્ટ નેમમાં નામ લખવાનું છે, ત્યારબાદ મિડલ નેમ ને લાસ્ટ નેમ। ફર્સ્ટ નેમમાં તમારું જે તમારું નામ છે, મિડલ નેમમાં તમારું ફાધર નેમ અને લાસ્ટમાં તમારી અટક કરી દેવાની છે। તમારે જે પ્રમાણે તમારે નામ શો થતું હોય તે પ્રમાણે અહીંયા ફર્સ્ટ મિડલ લાસ્ટ નેમ લખી દેવાનું છે। તો મિત્રો હું અહીંયા જે ફર્સ્ટ અને લાસ્ટ તેમજ મિડલ નેમ અને મોબાઈલ નંબર નાખીશ। તમારે જે મોબાઈલ નંબર છે તે નાખવાનો છે તમે જે પણ આપ્યો હોય તે। અને મિત્રો અહીંયા લખેલું છે આપણી સાથે સંપર્ક કરી શકાય તે હેતુથી આપણો મોબાઈલ નંબર કાળજીપૂર્વક લખવાનો એટલે કે તમારે જે મોબાઈલ નંબર છે તે આપી દેવાનો છે। હવે મિત્રો
હું આટલું સ્ટેપ તમને કરીને બતાવું છું। તો મિત્રો તમે આ જોઈ શકો છો કે મેં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ લખી દીધું છે અને મોબાઈલ નંબર પણ એન્ટર કરી દીધો છે। ત્યાર પછી મિત્રો તમારે પાસવર્ડની કન્ફર્મ પાસવર્ડમાં શું કરવાનું છે, પાસવર્ડ તમારે જે પણ રાખવો હોય તમે રાખી શકો છો અને કન્ફર્મ પાસવર્ડ એજનો એજ પાસવર્ડ ત્યાં ટાઈપ કરવાનો છે। અને મિત્રો તમે પાસવર્ડ બનાવીને ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ છે તે કેવી રીતે લખવાનો છે, જે ટોટલ 26 + 4 થાય તો તેનો જે સરવાળો થાય છે તે કરવાનો છે। તો અહીંયા 26 + 4 નો 30 થાય છે, તો એ અમે 30 જવાબ કરી દીધો છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા જે વેરીફાઈ ઓપ્શન લખેલો દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। તો મિત્રો હું અહીંયા ક્લિક કરીશ, તમે જોઈ શકો છો વેરીફાઈ મોબાઈલ નંબર પર થોડું લોડિંગ લેશે મિત્રો, તમે જોઈ શકો છો વેરીફાઈ પર ક્લિક કરીશ એટલે અહીંયા ઓટીપી નાખવાનો માંગે છે, તો અહીંયા ઓટીપી આપણે નાખીશું। તો મિત્રો હું અહીંયા ઓટીપી નાખું છું। તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ઓટીપી નાખી દીધું છે। હવે ઓટીપી નાખ્યા પછી તમારે શું કરવાનું છે કે રજિસ્ટર છે ઓપ્શન તેના પર ક્લિક કરવાનું છે। તો અહીંયા હું રજિસ્ટર ઓપ્શન પર ક્લિક કરીશ। મિત્રો ઓટીપી ઇનવેલિડ બતાવે છે કારણ કે ઓટીપી ખોટો લખેલો બતાવે છે, તો આપણે ફરીથી ટ્રાય કરીશું, કંઈ વાંધો નહીં, આપણે ફરીથી ઓટીપી નાખીશું। તો મિત્રો આપણે ફરીથી ઓટીપી નાખી દીધું છે। હવે આપણે રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશ। તો રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન સક્સેસફુલી। તો હવે આપણે શું કરવાનું છે, ઓકે પર ક્લિક કરીશું। હવે ઓકે પર ક્લિક કરીશું એટલે મિત્રો તમારે શું કરવાનું છે, જે લોગિન વાળો જે પેજ ઓપન થઈ જશે આપોઆપ। એટલે તમારે શું કરવાનું છે, લોગિન કરવા માટે જે તમારો 18 આંકડાનો યુડાએસ કોડ છે તે અને તમે જે પાસવર્ડ નાખ્યો, મેં તમને કીધું હતું કે પાસવર્ડ શું બનાવવાનો, તમારે પાસવર્ડ અહીંયા એન્ટર કરી દેવાનો છે। તો મિત્રો હું અહીંયા પાસવર્ડ એન્ટર કરી દઉં છું। મિત્રો તમે જોઈ શકો છો, તો તમે જોઈ શકો છો અહીંયા કે મેં જે 18 આંકડાનો યુડાએસ કોડ અને પાસવર્ડ જે બનાવ્યો હતો નાખી દીધો છે। અને તમારે શું કરવાનું, નીચે જે ટોટલ 60 + 7 કેટલા થાય તો અહીંયા 67 થાય છે મિત્રો, તો મેં અહીંયા 67 કરી દીધું છે। હવે શું કરવાનું છે, તમારે સિમ્પલ તમારે અહીંયા લોગિન મિત્રો સાઇન ઇન ઓપ્શન લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે। તો અહીંયા મિત્રો હું સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કરીશ। હવે મિત્રો સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કરશો તો મિત્રો તમે જોઈ શકો છો કે જે સ્ટુડન્ટ બેઝિક ડિટેલ છે ધોરણ 8ની ત્યાં ખુલીને આવી ગઈ છે। હવે તમારે આખું ફોર્મ ફિલઅપ કરવાનું છે, તે ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવાનું હું તમને શીખવાડું છું। મિત્રો તમે આ જોઈ શકો છો કે લખેલું છે સ્ટુડન્ટ બેઝિક ડિટેલ ફોર સ્ટાન્ડર્ડ 8 અને જે સ્ટુડન્ટ છે તેનું અહીંયા નામ પણ લખેલું છે, યસ જે લખેલું છે તે। ત્યાર પછી મિત્રો તમારે જે ધોરણ 8ની શાળા છે તે અહીંયા શાળાનો યુડાએસ કોડ છે। ત્યાર પછી અહીંયા તમારી કેટેગરી પણ આપેલી છે। ત્યાર પછી તમે મેલ છો કે ફિમેલ તે મેલ અહીંયા લખેલું છે। ત્યાર પછી અહીંયા તમારી જન્મ તારીખ આપેલી છે। હવે મિત્રો તમારે શું કરવાનું છે, ફક્ત તમારે અંદર એન્ટર શું કરવાનું છે કે જે તમારી સ્કૂલનો તાલુકો છે તે ઓલરેડી લગભગ આપેલો જ છે મિત્રો, તમે જોઈ શકો છો, પણ આ મેં અપલોડ એડ કર્યું છે। તમે જોઈ શકો છો કે સ્કૂલ ડિસ્ટ્રિક્ટ છે તે સુરત અને જે અહીંયા લખેલું છે કે જે વિદ્યાર્થી છે તેનો તાલુકો અહીંયા અને અહીંયા તેનો જિલ્લો લખવાનો છે। તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીનો જે તાલુકો છે તે સુરત કોર્પોરેશન અને ઉપર જે જિલ્લો છે તે સુરત, એટલું મિત્રો લખવાનું છે। મિત્રો તમારે એટલું ટાઈપ કરવાનું છે અંદર। હવે મિત્રો આટલું બધું તમે ટાઈપ કરશો, આ પ્રકારનું બધું તમારે ડિટેલ ભરશો। ત્યાર પછી મિત્રો તમારે શું કરવાનું છે, નીચે જે અલગ બીજું આખું બોક્સ નીચે તમને દેખાય છે, જે તમે 1 થી 8 ધોરણ ભણ્યા તે 1 થી 8 ધોરણ શાળાની ડિટેલ અહીંયા નાખવાની છે। એટલે કે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્ટાન્ડર્ડ 1 ત્યાં તમારે ધોરણ 1નો જે તમે જે ત્યાં એડમિશન લીધું છે જે શાળામાં તે શાળાનો અહીંયા યુડાએસ કોડ નાખવાનો છે। મિત્રો તમે જોઈ શકો છો જે બોક્સ છે તે આ ધોરણ 1ની શાળાનો યુડાએસ કોડ નાખવાનો છે। એટલે મિત્રો જેવો યુડાએસ કોડ નાખશો એટલે અહીંયા સ્કૂલની ડિટેલ છે તે શો થઈ જશે। ત્યાર પછી મિત્રો તમારે શું કરવાનું છે, જે તમે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાનો પ્રકાર કયો છે, એટલે કે પ્રાઇવેટ છે, લોકલ છે, એ તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ છે, લોકલ છે, મોડલ છે, એમએસબી પ્રાઇવેટ અથવા સોશિયલ વેલફેર, ટ્રાઇબલ વેલફેર પ્રાઇવેટ કે અધર ગવર્મેન્ટ મેનેજ સ્કૂલ। મિત્રો આમાંથી કોઈ પણ એક શાળાનો તમારે એ પ્રકાર સિલેક્ટ કરવાનો છે। તો મિત્રો અહીંયા ધારો કે હું ગવર્મેન્ટ સિલેક્ટ કરું છું, તો મિત્રો તમારે શું કરવાનું છે, સિમ્પલ તમારે અહીંયા બધી જ માહિતી છે, તમે ધારો કે ધોરણ 1 થી 8માં એક જ શાળામાં અભ્યાસ કર્યો હોય તો તમારે અહીંયા જે છે તે બધો યુડાએસ કોડ એક જ લખવાનો છે, અલગ અલગ નથી લખવાનો, એક જ શાળાનો યુડાએસ કોડ આવે અને જે ગવર્મેન્ટ હોય બધામાં ગવર્મેન્ટ કરી દેવાનું છે। તો મિત્રો તમારે આટલી આખી જે બોક્સમાં ડિટેલ છે તે ભરી દેવાની છે।
હવે મિત્રો આટલું કર્યા પછી મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયા જે નીચે એક લખેલું છે કે RT 1 2009 અંતર્ગત તમે ધોરણ 1માં પ્રવેશ લીધેલ છે. જો તમે RT 1 ટેથલ તમે પરીક્ષા આપીને પ્રાઇવેટ સ્કૂલમાં તમે એડમિશન લીધું હોય ધોરણ પ્રથમમાં 1માં, તો તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો એડમિશન લીધું હોય ધોરણ 1માં RT 1 ટેથલ, તો તમારે અહીંયા યસ પર ક્લિક કરી દેવાનું છે. જો તમે RT 1 ટેથલ એડમિશન નથી લીધું તો અહીંયા નો પર ક્લિક કરવાનું છે. જો તમે લીધું હોય તો અહીંયા યસ પર ક્લિક કરવાનું છે. યસ પર ક્લિક કરશો મિત્રો એટલે બીજી અલગ માહિતી આવશે RT કેટેગરી. જો તમે જે કેટેગરીમાં હોય તે કેટેગરી આ સિલેક્ટ કરવાની છે. જો તમે SC ST છો તો અહીંયા SC અથવા અનુસૂચિત જાતિ અને જનજાતિના બાળકો, એટલે કે અહીંયા લખેલું છે અનુસૂચિત જાતિ અને જનજાતિના બાળકો તેવું અપલોડ આવકનું પ્રમાણપત્ર, તેના પર ક્લિક કરવાનું છે મિત્રો. તો અહીંયા હું તેના પર ક્લિક કરીશ. ત્યાર પછી તમારે અહીંયા ફેમિલી ઇન્કમ લખવાની છે. અહીંયા મિત્રો જે આ બોક્સ દેખાય છે, તમારે જે આવકનું પ્રમાણપત્ર હશે તેનામાં તમારે જે કુટુંબની વાર્ષિક આવક કેટલી છે તે અહીંયા તમારે લખી દેવાની છે. સિમ્પલ મિત્રો. તમારે આટલું કર્યા પછી શું કરવાનું છે હું તમને આગળ બતાવું છું. તમારે શું કરવાનું છે, બધી જ માહિતી ભરી દેવાની છે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી જ જે શાળાની ડિટેલ છે તમે અહીંયા જોઈ શકો છો કે જે ધોરણ 1 થી 8ની શાળાની ડિટેલ છે તે અહીંયા નાખી દીધી છે. એટલે કે તેઓ મિત્રો એ ધોરણ 1 થી 8 એક જ શાળામાં અભ્યાસ કર્યો હતો, એટલા માટે એક જ જેવો યુડાયા સ્કૂલને એક જ શાળાનું નામ, ત્યાર પછી જે પણ શાળાની પ્રકાર છે તે અહીંયા આપી દીધું છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે તમે RT 1 એડમિશન લીધું હોય તો તમે નો કરી દો, યસ કરી દેવાનું છે, અને ના લીધું હોય તો નો કરી દેવાનું છે. તો મિત્રો અહીંયા હું નથી લીધેલું તો અહીંયા નો કરીશ, અને ત્યાર પછી અહીંયા સબમિટ ઓપ્શન પર ક્લિક કરીશ. તો મિત્રો સબમિટ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે ડેટા સેવ સક્સેસફુલી, અને અપલોડ ડોક્યુમેન્ટ મેનુમાં જઈને લાગુ પડતા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો, ત્યારબાદ આપ સાઇન આઉટ થઈ શકો છો. એટલે કે તમારે જે જરૂર પડતા ડોક્યુમેન્ટ તે અપલોડ કરી દેવાના છે. અને મિત્રો આગળ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવા વિશે વાત કરીશું. ત્યાર પછી અહીંયા આપણે ઓકે પર ક્લિક કરવાનું છે. તો અહીંયા હું ઓકે પર ક્લિક કરીશ. ત્યાર પછી તમે જોઈ શકો છો ઓકે પર ક્લિક કરી દીધું છે. હવે મિત્રો શું કરવાનું છે, તમે શું ડોક્યુમેન્ટ અપલોડ ઓપ્શન છે ત્યાર પછી તમે અપલોડ ડોક્યુમેન્ટ ઓપ્શન છે ત્યાર પર ક્લિક કરવાનું છે, ત્યાં 3 લાઇન પર. હવે મિત્રો તમે જોઈ શકો અહીંયા મેઇન ટોપિક અહીંયા છે. જો તમે SC STની જાતિના છો, એટલે કે જો તમારી કાસ્ટ SC ST છે તો તમારે તમારા જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. અને જો તમે RT 1 હેઠળ એડમિશન લીધું હોય તો તમારે જે કુટુંબની આવકનો દાખલો છે તે અહીંયા અપલોડ કરવાનું છે. સિમ્પલ મેથડ. તમે જો OBC કેટેગરીના હોય તો તમારે અહીંયા અપલોડ કરવાનું નથી, પરંતુ જો તમે RT 1 કુટુંબની આવક દાખલો અપલોડ કરવાનો રહેશે, RT 1 એડમિશન લીધું છે તો મિત્રો. બીજી વાત એ કે તમને મનમાં પ્રશ્ન થતો છે અમારે કેમ અપલોડ નથી કરવાનું, તો મિત્રો તમારે ડોક્યુમેન્ટ ક્યારે અપલોડ કરવાના છે, નવી અપડેટ આવશે મિત્રો, હું તમને તરત જ જાણ કરીશ. મિત્રો જણાવી દો, તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ SC ST સ્ટુડન્ટ માટે છે હાલ, અને જે વિદ્યાર્થી જાતિનું પ્રમાણ છે તે SC સ્ટુડન્ટ માટે અપલોડ કરવાનું છે, અને કુટુંબની આવકનો દાખલો અપલોડ કરવાનો છે. પરંતુ મેં તમને આગળ જણાવ્યું તેમ જે માહિતી ભરી તે માહિતી ભરી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની. ત્યાર પછી તમે અપલોડ કરવા જશો તો એ SC સ્ટુડન્ટ માટેનું બતાવે છે, તો તમારે અપલોડ કરવાનું ડોક્યુમેન્ટ નથી. તમારા માટે અલગથી એક મિત્રો ફરીથી વેબસાઇટ છે તે અપડેટ થશે, અને ફરીથી જેમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તેમનો ઓપ્શન ફરીથી આવી જશે. એટલા માટે મિત્રો તમે હાલ પૂરતા ડોક્યુમેન્ટ અપલોડ ના કરતા. તમે શું કરજો, જ્યારે પણ તમારે શું કરવાનું છે, એક હેલ્પલાઇન નંબર પર કોલ કરી દેવાનો છે, અને તમારે ત્યાં થોડી ઘણી માહિતી લઈ લેવાની છે. તો મિત્રો મેં તમને આ વિશે થોડી માહિતી આપી છે. હવે મિત્રો તમારે આટલું થઈ જાય ત્યાર પછી તમારે શું કરવાનું છે, લોગ આઉટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા 3 લાઇન પર ક્લિક કરીશ, અને ત્યાર પછી સાઇન આઉટ લખેલું છે ત્યાં ઓપ્શન પર ક્લિક, ત્યાર પછી લોગ આઉટ થઈ જઈશ. તો મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી સારી લાગી હોય, અને આ તમને રજિસ્ટ્રેશન કરતાં પણ આવડી ગયું હોય. મને ખબર છે તમને થોડી મૂંઝવણ હશે હજી સુધી. તો મિત્રો તમે ચિંતા ન કરતા, હજી છેલ્લી તારીખ 14 છે, 14 તારીખ છે, એટલા માટે તમે ત્યાં સુધી તમે બધી જ માહિતી એકત્રિત કરીને તમે લાસ્ટમાં સબમિટ કરજો, હાલ ના કરતા, કારણ કે હજુ સુધી ઘણું અપડેટ થશે, એટલા માટે મિત્રો કહું છું. તો મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, અને તમે આવી નવી આપણે જે નવી અપડેટો આવે છે અને હું નવી અપડેટો આપતો રહીશ, એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, નોટિફિકેશન ઓલ કરી દેજો. તો મિત્રો આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.